મારું નામ અંજલિ છે। મને શરૂઆતથી જ સંપત્તિ, ખ્યાતિ અને સારી જીવનશૈલી જોઈતી હતી, પણ મારા માતા પિતાએ મારી મધ્યમ વર્ગના છોકરા સાથે લગ્ન કરાવી દીધા। હું પોતે પણ મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતી હતી। લગ્ન પછી જ્યારે મારા પતિને કેન્સર થયું ત્યારે તેણે પોતાનું બધું જ રૂપિયા પૈસા મને આપી દીધું અને રડતા રડતા કહ્યું, હું મરવા નથી માંગતો। મેં મારા પતિને વચન આપ્યું હતું કે હું તેનો મોંઘો હોસ્પિટલમાં ઈલાજ કરાવીશ, પણ મને લંડન જવાનો ખૂબ શોખ હતો। હું વિદેશી દેશોમાં ફરવા માંગતી હતી। મેં છુપાઈને તે પૈસામાંથી લંડનનો વિઝા લીધો અને લંડન ભાગી આવી હતી। મેં વિચાર્યું કે મારા પતિને તો એમ પણ કેન્સર છે, હવે તે મારા કોઈ કામનો નથી। થોડા દિવસો પછી તે જાતે જ મરી જશે। હવે લંડનમાં મારો એક ભારતીય છોકરા સાથે અફેર ચાલી રહ્યો હતો અને તેણે મારી સાથે લગ્ન કરી લીધા હતા। એક દિવસ તે મને ડિનર પર એક મોટી હોટેલમાં લઈ ગયો। જ્યારે અમે લોકો ત્યાં પહોંચ્યા ત્યારે મારા પતિને ત્યાંનું ખાવાનું પસંદ ન આવ્યું અને તેણે હોટેલના મેનેજરને મળવાનું નક્કી કર્યું। જેવો હોટેલનો મેનેજર ત્યાં પહોંચ્યો તેને જોઈને મારી આંખો ફાટી રહી ગઈ। મને મારી આંખો પર વિશ્વાસ જ ન આવ્યો। મેં બહુ મુશ્કેલીથી પોતાને સંભાળી હતી અને પછી જેવો મને વિશ્વાસ થયો કે તે બીજું કોઈ નહીં પણ મારો આજ મારા માટે જે સંબંધ આવ્યો હતો તે મને બિલકુલ પસંદ ન હતો, પણ મારી માનું કહેવું હતું કે આ છોકરાએ તને પોતે પસંદ કરી છે। તું ખૂબ જ ભાગ્યશાળી છે કે તારા જેવી ફેશનેબલ છોકરીને એક સંસ્કારી છોકરાએ પસંદ કરી છે। મેં કહ્યું, માં, મારે અહીં લગ્ન નથી કરવા। તું જાણે છે કે મને ફરવું કેટલું પસંદ છે। લગ્ન પછી છોકરીઓ સાસરિયાની ચાર દિવાલોમાં ફસાઈ જાય છે અને હું લગ્ન પછી હાઉસવાઈફ બનવા નથી માંગતી। હું ઈચ્છું છું કે જેનાથી મારા લગ્ન થાય તે મને તેની પાંપણો પર બેસાડીને રાખે, મને 7 સમુદ્ર પારની સૈર કરાવે, હંમેશા મારું ધ્યાન રાખે। બલકે હું તો કહું છું કે તમે મારા લગ્ન કોઈ એવા છોકરા સાથે કરાવજો જેનો બિઝનેસ લંડન, યુરોપ, અમેરિકા, દુબઈ જેવા દેશોમાં હોય અને તે ક્યારેય પોતાના બિઝનેસ માટે લંડન જાય, ક્યારેક અમેરિકા, ક્યારેક યુરોપ, અને પછી તેની સાથે સાથે હું પણ ચાલી જઈશ। કારણ કે કેટલાક છોકરાઓને ફરવાનો શોખ નથી હોતો। કેટલાક છોકરાઓ પોતાના બિઝનેસમાં એટલા વ્યસ્ત રહે છે કે પોતાની લાઈફને ઠીકથી એન્જોય જ નથી કરતા। હવે તે પોતાની લાઈફને ઠીકથી એન્જોય કરે કે ન કરે, પણ બિઝનેસના સિલસિલામાં આમ તેમ તો થતું જ રહે છે। આમાં મારો ફાયદો થઈ જશે। માં કહેવા લાગી કે તારી ઓકાતથી વધારે સપના નથી જોવાના બેટા। તારા ભાગ્યમાં જે લખ્યું છે તારી સાથે તે જ થશે। તારું નસીબ જો વિવેક સાથે જોડાયેલું છે તો તારા લગ્ન તેની સાથે જ થઈને રહેશે। એમ તો તારા પપ્પાએ આ સંબંધ માટે હા પાડી દીધી છે। આ સાંભળીને મારો ગુસ્સો આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયો હતો। મેં કહ્યું, એમ કેવી રીતે પપ્પાએ સંબંધ માટે હા પાડી દીધી? મને મારી મરજી કેમ ન પૂછવામાં આવી? મારે આ છોકરા સાથે લગ્ન નથી કરવા। તમે લોકોએ તો બસ એ જોઈ લીધું કે તે સંસ્કારી છે, સીધો છે, સમજદાર છે, પણ એ ન જોયું કે જે હું ઈચ્છું છું, જે મારી ખ્વાહિશ છે તેને તે પૂરી નથી કરી શકતો। હું માનું છું કે તેની સેલરી મારા પિતાની સેલરી કરતાં વધારે છે। જેમ મારા પિતા મને ક્યાંય ફરવા જવા દેતા નથી, એમ જ તે પણ મને ક્યાંય ફરવા નહીં લઈ જાય। માં કહેવા લાગી કે એવું કંઈ નથી બેટા, તારા પિતાની જેટલી હેસિયત છે તે તેના હિસાબે તારી ખ્વાહિશોને પૂરી કરે છે। તેમણે ક્યારેય તારા પર કોઈ રોકટોક નથી કરી। પછી તું કેમ આવું કહી રહી છે? મેં કહ્યું, માં, સ્પષ્ટ વાત છે, મારે અમીર છોકરા સાથે લગ્ન કરવા છે। તમને લાગે છે કે પપ્પા અમારી દરેક ખ્વાહિશ પૂરી કરે છે, પણ મને એવું નથી લાગતું કે આટલી વાર અમે લોકો મૂવી જોવા ગયા છીએ અને મૂવી જોઈને જ્યારે અમે લોકો પાછા ઘરે આવીએ છીએ તો મેં પપ્પાને કહ્યું છે કે અમારે બહારથી ખાવાનું ખાવું છે। ત્યારે શું પપ્પાએ ક્યારેય અમને બહારથી ખાવાનું ખવડાવ્યું નહીં ને? કારણ કે તેમના ખિસ્સામાં પૈસા ખતમ થઈ જાય છે। અમને મૂવી બતાવીને બસ પપ્પાની એટલી જ હેસિયત છે। જો અમે કોઈ મોટી રેસ્ટોરન્ટમાં ખાવાનું ખાઈ લેત તો તેના પછી આખો મહિનો અમે સારું ખાવાનું ન ખાઈ શકત, કારણ કે અમે એક દિવસ જ મોંઘી હોટલમાં ખાવાનું ખાઈ લીધું। બસ એટલી જ હેસિયત છે મારા પપ્પાની। જુઓ માં, મારા લગ્ન જો અમીર છોકરા સાથે થશે તો જ્યારે દિલ થાય મૂવી જોવા ચાલ્યા જાઓ, જ્યારે દિલ થાય ડિનર પર ચાલ્યા જાઓ। પૈસા ભરપૂર હશે તો પતિ ક્યારેય ક્યાંય લઈ જવામાં બહાનું પણ નહીં કરે। તો એટલે પપ્પાને સમજાવો અને અહીંથી મારો સંબંધ ખતમ કરાવી દો। હું એટલું કહીને મારા રૂમમાં આવી ગઈ હતી। મને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો, પણ એવું હું ઈચ્છતી હતી તેવું ન થઈ શક્યું। મારા પરિવારમાં મારાથી નાની મારી 2 બહેનો, એક સૌથી નાનો ભાઈ અને મારા માતા પિતા હતા। પપ્પાએ મારો સંબંધ વિવેક સાથે નક્કી કરી દીધો હતો અને તે પણ મારી મરજી પૂછ્યા વગર। મારા બધા પરિવારજનોનું કહેવું હતું કે આવો સંબંધ તને ક્યાંય નહીં મળે। છોકરો એકલો છે, તેની આગળ પાછળ કોઈ નથી અને તે સૌથી વધારે તારા પર ધ્યાન આપશે, તારી દરેક ખ્વાહિશ પૂરી કરશે। એટલે ચૂપચાપ લગ્ન કરી લે, વધારે નાટક ન કર। તારી બીજી બહેનો પણ છે, તારા લગ્ન પછી તેમના લગ્ન વિશે પણ વિચારવાનું છે। મેં મારા ઘરમાં ઘણું હંગામો કર્યું હતું,
ઘણા દિવસો સુધી ખાવાનું નહોતું ખાધું. મારી સહેલીઓને બોલાવીને તેમણે પણ કહ્યું હતું કે તે મારી ફેમિલીને સમજાવે, પણ મારા ઘરનામાંથી કોઈ પણ પોતાની મરજીથી પાછળ હટતું નહોતું અને મારા લગ્ન જબરજસ્તી વિવેક સાથે કરાવી દેવામાં આવ્યા. મેં હંમેશા મારી સહેલીઓની સામે એ જ કહ્યું હતું કે મારા લગ્ન તો કોઈ એવા વ્યક્તિ સાથે જ થશે જે ખૂબ જ અમીર હશે. આજે જ્યારે મારા લગ્ન વિવેકથી થવા જઈ રહ્યા હતા તો મારી બધી સહેલીઓ ધીમે ધીમે મારા પર હસી રહી હતી. મેં મારી બહેનોને કહ્યું, જોઈ લીધું તમે લોકોએ, મારી સહેલીઓ મારી મજાક ઉડાવી રહી છે. મારી નાની બહેનો મારાથી ઉંમરમાં નાની હતી પણ મારાથી વધારે સમજદાર હતી. તેમણે કહ્યું, તે તારા મિત્રોને હંમેશા પોતાના વિશે બડાઈ ચડાઈને કહ્યું છે, એટલે તેમને આજે તારી મજાક બનાવવાનો મોકો મળ્યો છે. માણસે હંમેશા ઓછામાં જ ગુજરાન ચલાવવું જોઈએ. ઉપરવાળો જ્યારે તેને વધારે આપે છે ત્યારે તેને અલગ જ લેવલની ખુશી મળે છે, પણ તું ઓછામાં ગુજરાન ચલાવનારી માણસ નથી. તને હંમેશા વધારે જોઈએ છે અને વધારે ખ્વાહિશ કરનારા માણસોને પહેલાં જ પ્રકારની મજાકનો સામનો કરવો પડે છે. મારી બહેનની વાત સાંભળીને હું ચૂપ થઈ ગઈ હતી. એક રીતે તે બિલકુલ સાચું જ તો કહી રહી હતી, પણ હું તે સમયે તેની વાતને કડવાશથી લઈ ગઈ. મારા લગ્ન વિવેક સાથે થઈ ગયા. જ્યારે હું તેના ઘરે આવી તો મેં જોયું કે તેનું ઘર સાધારણ હતું, ન વધારે નાનું ન વધારે મોટું. બે લોકો માટે ઘણું મોટું ઘર હતું. હું ઈચ્છતી તો આ ઘરમાં આરામથી એડજસ્ટ કરી શકતી હતી, કારણ કે આ ઘરમાં દરેક સુખ સુવિધા હાજર હતી, પણ મને તો તેનાથી પણ વધારે સુવિધાની જરૂર હતી. લગ્નની પહેલી રાત્રે તેણે મોં દેખાઈમાં મને સોનાની વીંટી આપી હતી. મને તે વીંટી જોઈને ખુશ થઈ જવું જોઈતું હતું, પણ મને સોનાની વીંટી નહીં, ડાયમંડની વીંટી જોઈતી હતી. હું ચૂપ રહી. દિવસો પસાર થતા રહ્યા અને હું જેમ તેમ આ ઘરમાં ગુજરાન ચલાવી રહી હતી. વિવેક મને ખુશ કરવાની દરેક રીતે કોશિશ કરતો હતો. દર રવિવારે તે મને ડિનર પર પણ લઈ જતો હતો, પણ મારી ચાહત હતી કે હું મોટી અને મોંઘી રેસ્ટોરન્ટમાં ખાવાનું ખાઉં. તે મને તે રેસ્ટોરન્ટમાં લઈ જતો હતો જ્યાં મધ્યમ વર્ગના લોકો આવતા હતા, જ્યાં માત્ર સાધારણ જ ખાવાનું હતું અને ખાવાનું માત્ર 4 કે 5 હજારનું બિલ બનતું હતું. એક દિવસ વિવેકે મને સવાલ કર્યો, અંજલિ, તું મારી સાથે ખુશ તો છે ને? મને તેના આ સવાલ પર ગુસ્સો આવી રહ્યો હતો. દિલ તો થયું હતું કે તેને કહું કે હું તારી સાથે લગ્ન નથી કરવા માંગતી હતી. તને તો જબરજસ્તી મારી સાથે બાંધી દેવામાં આવ્યો છે. પણ હું એવું ન કહી શકી. તે એક સીધો સાદો છોકરો હતો. તે મોટા ભાગે પોતાના કામથી કામ રાખતો હતો અને મારા સિવાય કોઈ બીજી સ્ત્રીને નજર ઊંચી કરીને પણ જોતો ન હતો. તેનામાં એક ક્વોલિટી ખૂબ જ સારી હતી જે મને સૌથી વધારે પસંદ આવી હતી. તે ખૂબ જ સ્માર્ટ હતો. તેની સ્માર્ટનેસ અને ભોળપણ જોઈને જ તો મારા માતા પિતાએ તેને મારા માટે પસંદ કર્યો હતો. એક દિવસ તેણે મને કહ્યું કે આપણે ક્યાંય ફરવા જઈએ છીએ. બોલ, તને ક્યાં ફરવું ગમે છે? હું તને ત્યાં જ લઈને જઈશ. તેની વાત સાંભળીને તો હું ખુશીથી ઉછળી પડી હતી. મેં કહ્યું કે તમે સાચું કહી રહ્યા છો. તેણે કહ્યું કે હા બાબા, બોલ, તું ક્યાં જવા માંગે છે? મારા માટે તારી ખુશીથી વધારે કંઈ નથી. મેં તેને કહ્યું, તો પછી મને અમેરિકા અથવા લંડન લઈને ચાલો. મને આવી જગ્યાએ ફરવું ખૂબ પસંદ છે. મારી વાત સાંભળીને તે એકદમ ચૂપ થઈ ગયો હતો. તેના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા હતા. એવું લાગતું હતું કે જેમ તે વિચારી રહ્યો હોય કે તેને આગળ શું કહેવું જોઈએ. મેં તેના ચહેરાના હાવભાવ જોયા અને કહ્યું કે શું થયું? તેણે કહ્યું, ના કંઈ નહીં. એવું છે ને અંજલિ, હું એટલી દૂર તને કેવી રીતે લઈ જઈ શકું? મને લાગ્યું કે તું અહીં ક્યાંક ફરવાની વાત કરીશ. મેં કહ્યું, મને ખબર હતી તમે છોકરાઓ માત્ર સપના બતાવો છો, તેમને પૂરા નથી કરતા. તેણે મને મનાવવાના અંદાજમાં કહ્યું, અરે એવું કંઈ નથી, ચાલ આપણે શિમલા ફરવા માટે જઈએ. મેં કહ્યું કે નહીં, હું ત્યાં મારી ફેમિલી સાથે પહેલાં જ જઈ ચૂકી છું. મારે ત્યાં નથી જવું. હું નારાજ થઈને મારા રૂમમાં ચાલી ગઈ હતી અને તે પોતે ઓફિસ ચાલ્યો ગયો. કદાચ તે ત્યાં પરેશાન રહ્યો હતો. ત્યારે જ તો અડધા દિવસથી જ ઘરે પાછો આવી ગયો હતો અને મને મનાવવા લાગ્યો. તે મારા માટે ખૂબ સુંદર સાડી લઈને આવ્યો હતો. તેને લાગ્યું હતું કે કદાચ હું તેની આ ગિફ્ટથી માની જઈશ, મારો બધો ગુસ્સો ભૂલી જઈશ. અને એવું જ થયું હતું, કારણ કે તે સાડી એટલી વધારે સુંદર લઈને આવ્યો હતો કે હું મારો બધો ગુસ્સો ભૂલી ગઈ હતી. કારણ કે તે સાડી ખૂબ જ મોંઘી હતી અને ખૂબ મોટા શોરૂમની હતી. હું તેને પહેરીને સરસ રીતે તૈયાર થઈ ગઈ અને તેને કહ્યું કે હું મમ્મીની તરફ જઈ રહી છું. તેણે ક્યારેય મારા પર કોઈ પણ પ્રકારની પાબંદી નહોતી લગાવી. હું તેને જેવું કહેતી તેવું માની લેતો. મેં તે સાડી જઈને સૌથી પહેલાં મારી ફ્રેન્ડ્સને બતાવી. તેમણે મારી ખૂબ વખાણ કરી અને કહ્યું કે લાગે છે કે સાડી લગભગ 40,000 થી 50,000ની હશે. મને મારી સહેલીઓ પાસેથી વખાણ સાંભળીને ખૂબ સારું લાગ્યું હતું. હું સાડીથી ખૂબ વધારે ઇમ્પ્રેસ થઈ હતી. આ જોઈને વિવેકને ખૂબ સારું લાગ્યું હતું. તે દિવસ પછી તે મને મોંઘી ગિફ્ટ આપવા લાગ્યો, પણ મારા દિલમાં વિદેશ જવાની ચાહત હજુ પણ જાગતી હતી. આ જ રીતે મારા લગ્નને 4 વર્ષ વીતી ગયા. વિવેકે મને દરેક રીતે ખુશ રાખવાની કોશિશ કરી, પણ હું તેને મારી તરફથી ક્યારેય ખુશ ન રાખી શકી. ન મેં ક્યારેય તેને તેની પસંદનું ખાવાનું બનાવીને આપ્યું,
ન ક્યારે તેની પસંદનું કોઈ એવું કામ કર્યું જેનાથી તેને ખુશી મળે, પણ તે તેમ છતાં મારી સાથે ખુશ રહેતો હતો અને હંમેશા મારી આગળ પાછળ ફરતો રહેતો હતો. આ 4 વર્ષોમાં ઘણીવાર વિવેકની તબિયત ખરાબ થઈ હતી. તે દવા ખાઈ લેતો હતો અને પછી ઠીક થઈ જતો હતો. ક્યારેક એવું મહેસૂસ નહોતું થયું કે તેને કોઈ મોટી બીમારી છે. એક દિવસ તેની ખૂબ વધારે તબિયત ખરાબ થઈ ગઈ અને પછી તે પથારીમાંથી ઉઠી ન શક્યો. ધીમે ધીમે તેની બીમારી વધવા લાગી. રિપોર્ટ્સમાં આવ્યું કે તેને કેન્સર છે અને આ વાત જ્યારે મને અને વિવેકને ખબર પડી તો અમે બંને હેરાન રહી ગયા હતા. મને અહેસાસ થયો હતો કે વિવેક સાથે આવું ન થવું જોઈતું હતું. મારા દિલમાં તેના માટે સહાનુભૂતિ આવવા લાગી હતી અને પછી મેં તેનું ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું હતું. તે હવે ઓફિસ પણ નહોતો જતો. તેને ખરાબ સમય માટે ઘણું બધું પૈસા જોડીને રાખ્યા હતા. તેને લાગતું હતું કે તે ઠીક થઈ જશે, પણ એવું ન થયું. તેની બીમારી દિવસે ને દિવસે વધતી જઈ રહી હતી. તેનો સારા ડૉક્ટરથી ઈલાજ પણ ચાલી રહ્યો હતો. ધીમે ધીમે આખું વર્ષ પસાર થઈ ગયું, પણ તેની કન્ડિશનમાં કોઈ સુધારો નહોતો આવ્યો. હું તેનું ધ્યાન રાખતી હતી. ભલે મને તેના કામ કરવામાં અણગમો થતો હતો, પણ મેં વિચારીને હું પોતાને સમજાવી લેતી હતી કે તે બીમાર છે અને તેનું આ દુનિયામાં મારા સિવાય છે જ કોણ. ધીમે ધીમે ઘરમાં હાજર બધો રૂપિયા પૈસા ખતમ થવા લાગ્યા અને વિવેકને ઈલાજમાં પરેશાની આવવા લાગી. વિવેક હંમેશા મારો હાથ પકડીને કહેતો હતો કે અંજલિ, હું તને ખૂબ પ્રેમ કરું છું. હું જીવવા માગું છું. હું તારી સાથે વૃદ્ધ થવા માગું છું. પોતાનો પરિવાર બનાવવા માગું છું. હું મરવા નથી માંગતો. તેના શબ્દો મારા દિલને ભાવુક કરી દેતા હતા. મેં કહ્યું, વિવેક, તારા ઈલાજ માટે પૈસા ખતમ થઈ રહ્યા છે. ડૉક્ટરે કહ્યું છે કે આપણે તને કોઈ મોટી હોસ્પિટલમાં બતાવવો જોઈએ. ત્યાંથી કદાચ ઈલાજ પછી તારું બચવું શક્ય છે. વિવેકે થોડીવાર પછી પોતાના એક મિત્રને ફોન કર્યો. તેનો મિત્ર એક સુટકેસમાં 1 કરોડ રૂપિયા રાખીને લાવ્યો. આ રૂપિયા વિવેકે પોતાના ખરાબ સમય માટે જોડીને રાખ્યા હતા. તેણે કહ્યું કે હું હંમેશા એકલો રહ્યો છું. હું ઘણા પૈસા કમાતો હતો, પણ હંમેશા ફિજૂલ ખર્ચીથી બચતો હતો. મેં વિચાર્યું હતું કે મારા લગ્ન થશે, મારા બાળકો થશે, તો આ પૈસા મારા ભવિષ્ય માટે અને મારા બાળકોના ભવિષ્ય માટે કામ આવશે. આ પૈસા હું આજે તને આપી રહ્યો છું, અંજલિ. આ પૈસાથી મારો ઈલાજ કરાવ. જો હું નહીં રહું તો મારા બાળકો કેવી રીતે થશે? હું મારા બાળકોનું ધ્યાન કેવી રીતે રાખી શકીશ? તારું ધ્યાન કેવી રીતે રાખી શકીશ? વિવેકનો મિત્ર તો પૈસા આપીને ચાલ્યો ગયો હતો, પણ તે પૈસા હવે મારી આંખો સામે ટેબલ પર પડ્યા હતા. તે પૈસા માત્ર કાગળના ટુકડા નહોતા, પણ તે મારી કિસ્મતની ચાવી હતા, જેની હું છેલ્લા 6 વર્ષથી રાહ જોઈ રહી હતી અને સૂડી પર લટકીને ગુજારી રહી હતી. આ પૈસા જોઈને મારા દિલમાં લાલચ આવી ગયો હતો. મારા હાથોમાં એક વિચિત્ર ધ્રુજારી હતી. આ શાંત રૂમમાં માત્ર આ નોટોનો ખડખડાટ ગુંજી રહ્યો હતો અને મારો પતિ પથારી પર સૂતેલો મને પ્રેમ અને આશાથી જોઈ રહ્યો હતો. મને લંડન જવાનો શોખ હતો. મારા પતિએ મારું આ સપનું પૂરું કરવાની ઘણી કોશિશ કરી હતી, પણ તેની બીમારી વચ્ચે આવી ગઈ અને તેનું બધું પૈસા તેની બીમારીમાં બરબાદ થઈ ગયું. મેં નોટોની ગડ્ડી ગણીને એક તરફ રાખી અને મારા પતિની તરફ જોયું. મારા પતિએ કહ્યું કે ચાલ અંજલિ, આ પૈસા લઈને કોઈ સારી હોસ્પિટલમાં ચાલ અને મારો ત્યાં યોગ્ય ઈલાજ કરાવ. મેં એક ઊંડો શ્વાસ લીધો અને મારા પતિની તરફ જોયું. મેં કહ્યું, હું તને ઠીક જરૂર કરાવીશ. તેણે કહ્યું, આ પૂરા 1 કરોડ રૂપિયા છે. હવે આસાનીથી મારો ઈલાજ થઈ શકે છે. મારા પતિના ચહેરા પર થાક હોવા છતાં એક એવી સ્મિત ઉભરી આવી હતી જેણે મારા દિલને પીગળાવી દીધું હતું, કારણ કે હું જાણતી હતી કે આ 1 કરોડ રૂપિયા ભેગા કરવામાં માત્ર તેની મહેનત નહોતી, તેના ઢગલાબંધ સપના અને ઢગલાબંધ ખ્વાહિશો પણ હતી. તે જીવતો રહીને મારી સાથે પોતાનું જીવન ગુજારવા માંગતો હતો, પણ હું તે બીમાર સાથે હવે વધારે નહોતી રહી શકતી. મને ખબર હતી કે હું તેનો ગમે તેટલો ઈલાજ કરાવું તે ક્યારેય ઠીક નહીં થાય, કારણ કે કેન્સરના દર્દીના બચવાના ચાન્સ નહીવત હોય છે. વિવેકે મારો હાથ પકડીને કહ્યું, હું જાણું છું, મારા બીમાર હોવાથી તને પણ ઘણી પરેશાની છે. તારે મારી સેવા કરવી પડી રહી છે. હું તારું ધ્યાન નથી રાખી શકતો. છેલ્લા 1 વર્ષથી હું તને ક્યાંય બહાર ડિનર પર નથી લઈ ગયો. છેલ્લા 1 વર્ષથી હું તને શોપિંગ નથી કરાવી શક્યો. મને માફ કરી દેજે અંજલિ. હું એકવાર ઠીક થઈ જાઉં પછી હું તારી એક ખ્વાહિશને પૂરી કરી દઈશ. મેં તેના હાથોને મજબૂતીથી પકડ્યા, જે ઘરના કામકાજને કારણે ખરબચડા થઈ ગયા હતા, અને તેને વિશ્વાસ અપાવ્યો કે હું તેનો ઈલાજ આ પૈસાથી જરૂર કરાવીશ અને તું બિલકુલ ઠીક થઈ જઈશ. બીજા દિવસે મારી વિવેકના ડૉક્ટર સાથે એપોઇન્ટમેન્ટ હતી. તે રાત્રે હું સૂઈ ન શકી. મારા વિચારોમાં લંડનની ચમકદમક વિશે વિચારી રહી હતી. મેં ઇન્ટરનેટ પર લંડન વિશે બધું જ જોઈ રાખ્યું હતું. મેં મારા મગજમાં નક્કી કરી લીધું હતું કે આ પૈસાથી હું મારું સપનું પૂરું કરીશ. આ પૈસા મારા પતિના ઈલાજ પર લગાવીને તેને બરબાદ નહીં કરું. બીજા દિવસે હું ઘરેથી તો નીકળી હતી, પણ હોસ્પિટલ નહોતી પહોંચી. મારી મિત્ર સાથે લંડનનો વિઝા લગાવવા ચાલી ગઈ હતી. હવે દરેક સમયે મને એજન્ટના કોલની રાહ રહેતી હતી. વિવેક વારંવાર મને કહેતો કે તું મને હોસ્પિટલ નથી લઈ જઈ રહી. ડૉક્ટરે શું કહ્યું? હું ક્યારેક તો તેને
એ કહીને ટાળી દેતી કે ડૉક્ટરે તારા માટે દવા આપી દીધી છે અને કહ્યું છે કે આ દવાથી જ ફરક પડશે. હું તેને કહેતી કે આ દવા ખૂબ મોંઘી આવી છે, પણ એવું કંઈ નહોતું થતું. હું સાધારણ જ ડૉક્ટર પાસેથી તેની દવા લાવી રહી હતી, જે ઓછી કિંમતની પડતી હતી. હવે તો મારા પતિની કન્ડિશન એવી થઈ ગઈ હતી કે તે પથારીમાંથી પણ ઉઠી નહોતો શકતો. હજી પણ હું મારા પતિના ઢગલાબંધ કામ કરી રહી હતી. મને એવું લાગતું હતું કે મેં આ માણસ સાથે લગ્ન કરીને કોઈ સુખ નથી મેળવ્યું, પણ તેને તો મને નોકરાણી બનાવીને રાખી દીધી છે. બસ થોડા દિવસની વાત છે અને પછી હું તેને છોડીને લંડન ચાલી જઈશ અને તેના આપેલા પૈસાથી ત્યાં કોઈને કોઈ બિઝનેસ શરૂ કરી લઈશ. કારણ કે મારી ત્યાં ઘણી બધી ફ્રેન્ડ ગઈ હતી જે પોતાના પગ પર ઊભી થઈ ગઈ હતી. વિવેક વારંવાર મને કહેતો રહ્યો કે તું મને ડૉક્ટર પાસે કેમ નથી લઈ જઈ રહી, તું મને કોઈ મોટી હોસ્પિટલમાં કેમ નથી લઈ જઈ રહી જેથી હું ઠીક થઈ જાઉં. હું વારંવાર તેને એ જ દિલાસો આપતી હતી કે તું ઠીક થઈ જઈશ. ક્યારેક હું તેને 2 દિવસ પછી હોસ્પિટલ લઈ જવાનું કહેતી, તો ક્યારેક 1 અઠવાડિયા પછી. આ જ રીતે વાતને ટાળતા ઘણા દિવસો વીતી ગયા હતા. મેં વિવેકનો મોબાઈલ પણ સ્વિચ ઓફ કરીને એક તરફ રાખી દીધો હતો, કારણ કે તેના મિત્રોના ફોન હંમેશા આવતા રહેતા હતા. તે કોઈ મિત્રને એ ન કહી દે કે હજી સુધી મેં તેનો મોટા ડૉક્ટરથી ટ્રીટમેન્ટ શરૂ નથી કરાવ્યો. આ ડરથી મેં તેના મોબાઈલને છુપાવી દીધો હતો અને તેને કહી દીધું હતું કે તારો મોબાઈલ ખરાબ થઈ રહ્યો છે, હું તને નવો મોબાઈલ લાવી આપીશ. મને આ વાત ડૉક્ટરે જણાવી દીધી હતી કે વિવેકને બ્લડ કેન્સર છે અને તેના શરીરમાં આ બીમારી ખૂબ ઝડપથી ફેલાઈ રહી છે. પણ જ્યારે મેં ડૉક્ટરને પૂછ્યું હતું કે શું તેનો ઈલાજ શક્ય છે, ડૉક્ટરે કહ્યું હતું કે જી, તેમનો ઈલાજ થઈ શકે છે, તેમને બચાવી શકાય છે, તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ શકે છે. આપણે જલ્દીથી જલ્દી તેમનો ટ્રીટમેન્ટ શરૂ કરવો પડશે. મને બધું જ ખબર હતી, પણ તેમ છતાં મેં મારા પતિનો ટ્રીટમેન્ટ નહોતો કરાવ્યો. ડૉક્ટરે કહ્યું હતું કે ખર્ચ ખૂબ વધારે છે, પણ તે બચી જશે. આ સાંભળીને મને એવું લાગ્યું હતું કે જેમ કોઈએ મારું ગળું દબાવી દીધું હોય. હું મારું સપનું અધૂરું નહોતી છોડવા માંગતી. એક દિવસ વિવેકની ખૂબ વધારે તબિયત ખરાબ થઈ ગઈ. તેને ઠીકથી શ્વાસ નહોતો આવી રહ્યો. તે ખરાબ રીતે હાથ પગ મારી રહ્યો હતો અને વારંવાર કહી રહ્યો હતો કે મને હોસ્પિટલ લઈને ચાલ, મારો ઈલાજ કરાવ. આવી હાલત જોઈને હું ડરી ગઈ હતી, એટલે મજબૂરીથી તેને હોસ્પિટલ લઈ ગઈ. મોંઘી હોસ્પિટલ નહીં, પણ સરકારી હોસ્પિટલ લઈ ગઈ હતી અને તેને એ જ જણાવ્યું હતું કે આ એક સારી અને મોંઘી હોસ્પિટલ છે અને અહીં તારો ઈલાજ સારો થશે. તેની કન્ડિશન એવી હતી કે તે બેડ પરથી હલી પણ નહોતો શકતો. તો પછી તેને સચ્ચાઈ કેવી રીતે ખબર પડતી? તે ખુશીથી પથારી પર પડ્યો રહેતો હતો. ત્યાં તેનો ઈલાજ ચાલી રહ્યો હતો, પણ ત્યાંના ડૉક્ટર પણ એ જ કહી રહ્યા હતા કે આ કેસ અમારા વશનો નથી, તમે તેમને કોઈ પ્રાઇવેટ અને સારી હોસ્પિટલમાં લઈ જાઓ. બીજી તરફ મારા બાળપણનું સપનું હતું, જે હવે હકીકત બનવાની બિલકુલ નજીક હતું. મેં વિવેકને એ જ દિલાસો આપ્યો હતો કે તું જલ્દી જ ઠીક થઈ જઈશ, તારો ઈલાજ ચાલી રહ્યો છે. વિવેકે ફરીથી મને એ જ કહ્યું, અંજલિ, મને બચાવવામાં કોઈ કમી ન છોડતી. પૈસાની કમી હોય તો મારું ઘર વેચી દેજે, પોતાના ઘરેણાં વેચી દેજે, કંઈ પણ કરીને મને બચાવી લેજે. હું જીવવા માંગુ છું. મેં રાત્રે તેનો હાથ નરમાશથી પકડ્યો, જે તાવને કારણે ગરમ હતો, અને કહ્યું કે હા, હું કોશિશ કરી રહી છું. પછી હું ત્યાંથી બહાર આવી ગઈ, કારણ કે હું તેની આંખોમાં નહોતી જોઈ શકતી, જેમાં મારા માટે આંધળો વિશ્વાસ હતો. તે રાત્રે જ્યારે હું ઘરે પહોંચી તો ઘરની શાંતિ મને ડંખવા દોડી રહી હતી અને દરેક વસ્તુ મને વિવેકની યાદ અપાવી રહી હતી. પણ મારો જુસ્સો હવે પાગલપણની હદ સુધી વધી ચૂક્યો હતો. મેં કબાટમાંથી મારો પાસપોર્ટ, ટિકિટ અને તે 1 કરોડ રૂપિયા કાઢ્યા અને તેમને એક બેગમાં નાખવાનું શરૂ કરી દીધું. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મને વારંવાર વિવેકનો ખ્યાલ આવી રહ્યો હતો કે હું તેને હોસ્પિટલમાં એકલો છોડીને જઈ રહી છું અને મારી પાસે જે પૈસા છે તેનાથી તેનો જીવ બચી શકે છે. પણ પછી મને લંડનની તે જિંદગી યાદ આવી, જેના માટે મેં બધું દાવ પર લગાવી દીધું હતું. મેં પોતાને સમજાવ્યું હતું કે વિવેક એમ પણ વધારે દિવસ નહીં જીવી શકે. મરી ગયો તો મારા હાથમાંથી પૈસા પણ ચાલ્યા જશે. એટલે અકલમંદી એમાં જ છે કે હું મારું ફ્યુચર બનાવી લઉં. મેં જલ્દી મારી જરૂરિયાતનો સામાન પેક કરી લીધો હતો અને ઘરની ચાવીઓ ત્યાં જ ટેબલ પર છોડી દીધી હતી, જ્યાં અમે બેસીને વાતો કરતા હતા. મેં વિવેક સાથે જીવવાના 6 વર્ષો ગુજાર્યા હતા અને પછી મેં દિલ પર પથ્થર રાખીને દરવાજો બંધ કરી દીધો હતો. બહાર ગલીમાં ઘોર અંધારું હતું. મેં એક છેલ્લી નજર તેના પર નાખી હતી, જ્યાં મેં વિવેક સાથે મારા જીવનના 6 વર્ષ ગુજાર્યા હતા, અને પછી મેં દિલ પર પથ્થર રાખીને દરવાજો બંધ કરી દીધો. બહાર ગલીમાં અંધારું ન હતું.
હું ચોરોની જેમ દબાયેલા પગલે ચાલતી મુખ્ય રોડ સુધી આવી ગઈ હતી, જ્યાં મેં એરપોર્ટ માટે ટેક્સી રોકી. ટેક્સીમાં બેસતા જ મેં મારા પર્સમાંથી મોબાઈલ કાઢ્યો અને તેને હંમેશા માટે બંધ કરી દીધો, કારણ કે હું નહોતી ઈચ્છતી કે કોઈ મને કોલ કરીને વિવેકની કન્ડિશન જણાવે કે મને પછી બોલાવવાની કોશિશ કરે. એરપોર્ટના રસ્તામાં મને વારંવાર વિવેકનો ચહેરો યાદ આવી રહ્યો હતો અને મને લાગી રહ્યું હતું કે તે મને પુકારી રહ્યો છે. પણ મેં ટેક્સી ડ્રાઈવરને કહ્યું કે તે ગાડી ઝડપથી ચલાવે. જ્યારે હું એરપોર્ટ પહોંચી અને મેં બોર્ડિંગ પાસ લીધો તો મને લાગ્યું કે મેં મારી આત્માનો સોદો કરી લીધો છે. પણ જેવું પ્લેન રનવે પર દોડવાનું શરૂ કર્યું તો મારા દિલ પરથી બોજ ઓછો થવા લાગ્યો અને મને મારી આંખો સામે લંડનની રોશનીઓ નજર આવવા લાગી અને મેં વિવેકને તેના હાલ પર છોડીને એક નવી દુનિયાની તરફ ઉડાન ભરી લીધી, જ્યાં મને લાગ્યું કે માત્ર ખુશીઓ મારી રાહ જોઈ રહી છે. પ્લેનના પૈડા જેવું લંડનના રનવે સાથે ટકરાયા તો મને એક જોરદાર ઝટકો મહેસૂસ થયો, જે કદાચ પ્લેનનો નહીં પણ મારા મનનો છેલ્લો હેંચકો હતો, જેને હું ઇન્ડિયાની જમીન પર છોડીને આવી ગઈ હતી. મેં લંડન એરપોર્ટથી બહાર નીકળતા જ એક ઊંડો શ્વાસ લીધો અને ત્યાંની હવાને મારા ફેફસામાં ઉતારી લીધી અને પોતાની નિર્ણય કરી લીધો કે હવે હું પાછળ વળીને નહીં જોઉં, કારણ કે પાછળ જોવાનો મતલબ માત્ર તકલીફ અને પસ્તાવો હતો. મેં મારું જૂનું સિમ કાર્ડ કાઢીને ડસ્ટબિનમાં ફેંકી દીધું અને તેની સાથે જ મેં વિવેક, મારું ઘર અને મારા બધા સંબંધો પણ તોડી નાખ્યા હતા, જે મને જૂની ગરીબી જિંદગીની યાદ અપાવતા હતા. શરૂઆતના દિવસો મારા માટે ખૂબ મુશ્કેલ હતા, કારણ કે એક તરફ નવા દેશની મુશ્કેલી હતી અને બીજી તરફ ક્યારેક રાતના અડધા સમયે વિવેકનો ખ્યાલ મને આવી જતો હતો. પણ હું જલ્દીથી મારા મગજને ખંખેરી નાખતી હતી. અહીં મને મારી ફ્રેન્ડ મળી ગઈ હતી અને હું તેમની સાથે જ રહી હતી. મેં દિવસ રાત એક કરી દીધા હતા. મારા મિત્રએ પોતાના પતિ દ્વારા મને નોકરી પણ અપાવી દીધી હતી. હું તે કંપનીમાં જોબ કરતી હતી. ધીમે ધીમે મારી મહેનત રંગ લાવવા લાગી. જે પૈસા હું અહીંથી લઈને ગઈ હતી તે બધા પૈસા પણ મારી મિત્રએ પોતાની પાસે રાખી લીધા હતા અને તેમણે મને કહ્યું હતું કે તને અહીં એક સારી જિંદગી આપવામાં આવશે, તો આરામથી રહે અને નોકરી પણ કર. મારી જિંદગીમાં બધું જ ખૂબ સારું ચાલી રહ્યું હતું. મારો કોન્ફિડન્સ પણ વધવા લાગ્યો હતો અને જેમ જેમ હું સફળ થતી ગઈ તેમ મારા દિલની જૂની યાદો પણ ધૂંધળી થઈ ગઈ. 5 વર્ષનો સમય પલક ઝપકતા જ વીતી ગયો અને હું આ 5 વર્ષમાં તે અંજલિ બની ગઈ હતી, જે એક મોટી કંપનીમાં નોકરી કરતી હતી, લાખો રૂપિયા કમાતી હતી, જેની પાસે બંગલો, ગાડી અને તે બધું જ હતું જેનું મેં માત્ર સપનું જોયું હતું. જો હું તે દિવસે ભાવનાત્મક નિર્ણય ન કરતી અને તે પૈસા વિવેકના ઈલાજ પર લગાવી દેતી તો આજે હું પણ એક હાઉસવાઈફની જેમ જ મારા દેશમાં બરબાદ થઈ રહી હોત, કારણ કે પછી હું વિવેકની વિધવા બની જાત અને અમારા દેશમાં વિધવા છોકરીઓ સાથે સારો વ્યવહાર નથી થતો. મારા જીવનમાં માત્ર એસો આરામ હતો અને કોઈ રંગીનીમાં મારી મુલાકાત રૂહાનથી થઈ, જે લંડનની એક અમીર અને મોડર્ન ફેમિલીથી બિલોંગ કરતો હતો. તેની ફેમિલી ઘણા વર્ષો પહેલાં અહીં બિઝનેસના ઈરાદાથી આવી હતી અને આજે તે લોકો કરોડપતિ બની ગયા હતા. રૂહાન એક બિઝનેસમેન હતો અને તે વિવેકથી બિલકુલ અલગ હતો. તેના પર ભરોસો કરી શકાય તેમ હતો. તે થોડો મોફટ હતો અને તેને પોતાની દોલત પર ખૂબ વધારે ઘમંડ હતો. પણ મને તેની આ જ અદા ગમી ગઈ હતી, કારણ કે મને શરૂઆતથી જ એક એવા હમસફરની શોધ હતી. અમારી દોસ્તી જલ્દી જ મોહબ્બતમાં બદલાઈ ગઈ, અથવા એમ કહી લો કે અમને બંનેને એકબીજામાં પોતાનો ફાયદો જ નજર આવી રહ્યો હતો. એક દિવસ જ્યારે અમે બંને એક પાર્ટીમાં હાજર હતા તો મેં રૂહાનનો હાથ પકડીને કહ્યું, રૂહાન, હું હવે મારી જિંદગીમાં સેટલ થઈ જવા માંગુ છું અને મને લાગે છે કે તું તે એકલો છોકરો છે જે માત્ર મારા માટે બન્યો છે. તું શું મારી સાથે લગ્ન કરીશ? રૂહાને પોતાની આંગળીમાં હાજર ડાયમંડની વીંટીને જોતા એક દિલકશ સ્મિત સાથે જવાબ આપ્યો, અંજલિ, મને તારામાં એક સફળ છોકરી નજર આવે છે અને મારી મોમ પણ તને પસંદ કરે છે, એટલે મારો જવાબ હા છે. પણ મારી કેટલીક શરતો હશે. મને લગ્ન પછી મારી જૂની લાઈફસ્ટાઈલ જ જોઈએ જે હું અત્યારે ગુજારી રહ્યો છું. તું મને ટિપિકલ પતિની જેમ ટ્રીટ નહીં કરે. મેં હસીને કહ્યું કે તું ફિકર ન કર, હું પણ તારા જેવી જ વિચારસરણી રાખું છું. તેના પછી અમે બંને ત્યાં બેસીને એકબીજા સાથે ઢગલાબંધ વાતો કરવા લાગ્યા અને તે ક્ષણે મને એકવાર પણ વિવેકનો ખ્યાલ ન આવ્યો. મને મારા ઇન્ડિયાની એક મિત્ર પાસેથી ખબર પડી હતી કે વિવેકનું મૃત્યુ થઈ ગયું છે. મારા ભરોસા પર રહીને તેનો જીવ ચાલ્યો ગયો હતો. અમારા લગ્ન અને સગાઈની ડેટ ફિક્સ કરવા માટે રૂહાને મને ડિનર પર લઈ જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. તેણે મારા માટે લંડનની સૌથી મોંઘી અને 5 સ્ટાર હોટલને સિલેક્ટ કરી હતી. તે રાત્રે હું ખૂબ જ સુંદર લાગી રહી હતી અને રૂહાન પણ ખૂબ જ સ્માર્ટ લાગી રહ્યો હતો. અમે બંને જ્યારે હોટલમાં દાખલ થયા તો લોકો પલટીને અમને જોઈ રહ્યા હતા, જેનાથી મારા દિલને વધારે સંતોષ મળી રહ્યો હતો. અમે ટેબલ પર બેઠા. અમારી આસપાસ ધીમા અવાજમાં મ્યુઝિક ચાલી રહ્યું હતું. વેઇટરે આવીને મેનુ રજૂ કર્યું તો મેં મોટા નખરા સાથે ઓર્ડર આપ્યો અને
હું રૂહાનને પ્રેમભરી નજરોથી જોતી રહી અને દિલમાં જ પોતાની કિસ્મત પર ઘમંડ કરવા લાગી કે ક્યાં તે નબળી જિંદગી હતી અને હવે આ એટલી મસ્ત જિંદગી છે. રૂહાને મારી સાથે વાત કરતા કહ્યું, તને જે ડિઝાઇનર પાસેથી પણ કપડાં લેવા હોય લઈ લેજે. અમારા લગ્ન લંડનનો સૌથી મોટો ફંક્શન હશે જેને લોકો યાદ રાખશે. મેં હસીને માથું હલાવી દીધું. મને શરમ આવી રહી હતી. ખાવાનું સર્વ થયું તો અમે બંનેએ ખાવાનું શરૂ કર્યું. હજી થોડા જ કોડિયા લીધા હતા કે રૂહાનનો મૂડ ખરાબ થઈ ગયો અને તેણે પ્લેટમાંથી ચમચી ઉછાળતા કહ્યું કે આ શું છે? આમાં તો કોઈ ટેસ્ટ જ નથી. આ બિલકુલ ઠંડુ પડ્યું છે. મેં તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે કુલ ડાઉન રૂહાન, કોઈ વાત નહીં, આપણે તેને ચેન્જ કરાવી લઈએ છીએ. તું આટલો ગુસ્સો ન કર. પણ રૂહાનનો પારો હાઈ થઈ ગયો હતો. તેણે જલ્દીથી વેઇટરને અવાજ આપી અને ઊંચા અવાજમાં ખીજાઈને કહ્યું કે તમે લોકો આને 5 સ્ટાર હોટલ કહો છો અને સડક છાપ ઢાબા જેવી સર્વિસ કરો છો. બોલાવ તારા મેનેજરને, હું હમણાં તેની ક્લાસ લઉં છું. વેઇટર બિચારો ગભરાઈ ગયો અને માફી માંગવા લાગ્યો. સર પ્લીઝ, તમે નારાજ ન થાવ, હું હમણાં કિચનમાં ચેક કરું છું. પણ રૂહાને હાથના ઈશારાથી તેને ચૂપ કરાવી દીધો અને કહ્યું કે મને બહાના નથી જોઈતા. મેં કહ્યું ને કે પોતાના હેડ મેનેજરને બોલાવ, મારે આ જ સમયે ફરિયાદ કરવી છે. વેઇટરે ડરતા કહ્યું કે યસ સર, હું હમણાં હેડ મેનેજરને મોકલું છું. તે તમારી પ્રોબ્લેમ સોલ્વ કરી દેશે. એટલું કહીને તે જલ્દીથી ખસી ગયો હતો. મેં રૂહાનનો હાથ પકડીને કહ્યું કે તું મારો મૂડ કેમ ખરાબ કરી રહ્યો છે? છોડ, આપણે ક્યાંક બીજે જઈએ છીએ. પણ તે જીદ પર અડગ રહ્યો અને કહેવા લાગ્યો કે નહીં, હું તે મેનેજરને તેની ઓકાત બતાવીને જ રહીશ. હજી અમે આ વાતો જ કરી રહ્યા હતા કે હોલમાં બૂટનો અવાજ ગૂંજ્યો, જે ખૂબ જ એટીટ્યૂડથી ભરેલો અને માપેલો હતો. મેં જોયું કે વેઇટર ખૂબ ઇજ્જતથી રસ્તો છોડી રહ્યા છે અને એક માણસ જે મોટા મોંઘા બિઝનેસ સૂટમાં હતો અને જેના હાથમાં એક ફાઇલ હતી, તે મોટા કોન્ફિડન્સ સાથે અમારા ટેબલની તરફ વધી રહ્યો હતો. તેનું માથું ઝૂકેલું હતું અને તે ફાઇલમાં કંઈક જોઈ રહ્યો હતો. પણ તેની ઓળખમાં એક વિચિત્ર એટીટ્યૂડ હતો કે રૂહાન પણ ચૂપ થઈ ગયો હતો. તે અમારા ટેબલની નજીક આવ્યો અને ખૂબ નર્મસથી બોલ્યો, ગુડ ઇવનિંગ સર એન્ડ મેમ, મને જણાવવામાં આવ્યું છે કે તમને અમારી હોટેલમાંથી કંઈક ફરિયાદ છે. હું તેના માટે તમારી માફી માંગુ છું. તમે મને જણાવો કે હું તમારી શું મદદ કરી શકું છું. આ અવાજ સાંભળતા જ મારા શરીરમાં એક સનસની દોડી ગઈ, કારણ કે આ અવાજ મારા માટે અજાણ્યો ન હતો. આ અવાજ તો જેને મેં હજારો વાર મારા કાનથી વાત કરતા સાંભળ્યો હતો, પણ મારું મગજ તેને માનવા તૈયાર નહોતું. મેં પાણીનો ગ્લાસ ઉઠાવવા માટે હાથ લંબાવ્યો જ હતો કે તેણે ચહેરો ઊંચો કરીને અમારી તરફ જોયું. જેવી મારી નજર તેના ચહેરા પર પડી તો મારા હાથમાંથી પાણીનો ગ્લાસ છૂટીને ટેબલ પર પડી ગયો અને કાચ તૂટવાનો અવાજ આખા હોલમાં ગૂંજી ગયો. પણ મને આ શોરની પરવાહ નહોતી, કારણ કે મારી સામે જે દ્રશ્ય હતું તેણે મારી આત્માને હલાવી દીધી હતી. મારી સામે ઊભેલો તે કોન્ફિડન્સથી ભરપૂર અને સુંદર માણસ બીજું કોઈ નહીં પણ વિવેક હતો. મારો શ્વાસ ગળામાં અટકી ગયો હતો અને આંખો ફાટી રહી ગઈ હતી. આ કેવી રીતે શક્ય છે? વિવેક તો કેન્સરનો દર્દી હતો. તે મરી રહ્યો હતો અને મારા હિસાબે તો તેને મરેલા 5 વર્ષ થઈ ચૂક્યા હતા. તો પછી અહીં જીવતો સલામત અને આટલી મોટી પોસ્ટ પર મારી સામે કેવી રીતે ઊભો છે? તે વિવેક જ હતો જેણે ક્યારેય મારી સાથે નજર મિલાવીને વાત સુદ્ધા નહોતી કરી. આજે તે મારી આંખોમાં આંખો નાખીને ઊભો હતો. તેણે મને જોઈ તો એક ક્ષણ માટે તેની આંખોમાં હેરાની અને આઘાતની છાયા ઉભરી આવી હતી. તેનો રંગ હળવો થયો હતો, પણ આગલા જ ક્ષણે તેણે પોતા પર એવો કંટ્રોલ કર્યો કે હું દંગ રહી ગઈ હતી. તેના ચહેરા પરથી ઓળખના બધા હાવભાવ ગાયબ થઈ ગયા હતા અને ત્યાં માત્ર એક અજાણી અને પ્રોફેશનલ સિનિયરનેસ આવી ગઈ હતી, જેમ તે મને ઓળખતો જ ન હોય કે હું તેના માટે કંઈ હતી જ નહીં. રૂહાને મને હેરાનીથી જોઈ અને પૂછ્યું કે તને શું થયું છે? તું ઠીક તો છે? મેં બહુ મુશ્કેલીથી ધ્રુજતા અવાજમાં જૂઠું બોલ્યું, કંઈ નહીં, બસ મારો હાથ સ્લીપ થઈ ગયો હતો. પણ મારી નજરો વિવેકના ચહેરા પર જામી હતી. વિવેકે ખૂબ શાંતિથી વેઇટરને ઈશારો કર્યો કે ટેબલ સાફ કરે અને પછી રૂહાનની વાત કરવા લાગ્યો કે જી સર, તમે જણાવી રહ્યા હતા કે શું પ્રોબ્લેમ છે? રૂહાન, જે મારી હાલતથી બેખબર હતો, તેણે ફરીથી પોતાની ફરિયાદ શરૂ કરી દીધી. મેનેજર, તમારો શેફ કદાચ ભૂલી ગયો છે કે આ 5 સ્ટાર હોટલ છે. વિવેકે ખૂબ શાંતિથી તેની વાત સાંભળી અને કહ્યું કે હું તમારી ફરિયાદ નોટ કરી લઉં છું અને તમારા માટે હમણાં ફ્રેશ અને કમ્પ્લીટ ડિનરનો ઇંતજામ કરાવું છું. આશા છે હવે તમને ફરિયાદ નહીં હોય. તેના અંદાજમાં એવી ઠંડક અને અજાણ્યાપણું હતું કે મારું દિલ ચીરાવા લાગ્યું. તે મારી સાથે વાત નહોતો કરી રહ્યો, પણ તેનો દરેક શબ્દ મારા દિલ પર વાગી રહ્યો હતો. મારા કપાળેથી પરસેવો ટપકી રહ્યો હતો. મને સમજમાં નહોતું આવી રહ્યું કે હું શું કરું. હું ચીખીને તેને બોલાવું કે અહીંથી ભાગી જાઉં? તે પોતાની હળવી સ્મિત સાથે એન્જોય યોર ડિનર કહીને પલટાઈ ગયો. તેના પલટતા જ મારાથી રહેવાયું નહીં. મને લાગ્યું કે જો મેં તેને અત્યારે ન રોક્યો તો હું પાગલ થઈ જઈશ.
મેં રૂહાનને કહ્યું કે તું બેસ, હું હમણાં વોશરૂમ થઈને આવું છું. અને એટલું કહીને હું ઝડપથી ઊભી થઈ. મેં વિવેકનો પીછો કર્યો, જે રસ્તામાં જઈ રહ્યો હતો. અને જેવો તે અમારા લોકોની નજરોથી દૂર થયો, મેં ધ્રુજતા અવાજમાં તેને પુકાર્યો, વિવેક ઊભો રહે. વિવેક ઊભો રહી ગયો, પણ પલટ્યો નહીં. તેની પીઠ મારી તરફ હતી અને તે બિલકુલ સીધો ઊભો હતો. મેં નજીક જઈને તેની સામે ઊભા રહીને જોયું તો તેની આંખોમાં હવે તે અજાણ્યાપણું નહોતું, પણ નફરતનો એક એવો સમુદ્ર હતો જેમાં હું ડૂબી રહી હતી. મેં ધ્રુજતા હોઠોથી પૂછ્યું કે તું જીવતો છે? આ બધું કેવી રીતે થયું? હું તો સમજી રહી હતી કે તું મારી વાત હજી મોંમાં જ હતી કે તે કડવાશ સાથે હસ્યો અને તેણે મારી વાત કાપી નાખી અને કહ્યું કે હા અંજલિ, તમે તો એ જ વિચાર્યું હતું કે હું મરી જઈશ. બલકે તમે તો મારા મોતની તમન્ના કરીને ગયા હતા, જેથી તમારું દિલ શાંતિથી રહે અને તમારે ક્યાંય પાછળ વળીને ન જોવું પડે. તેના શબ્દો ઝેરની જેમ મારા કાનમાં ઉતરી રહ્યા હતા અને હું તેની સામે એક ગુનેગારની જેમ ઊભી હતી. મારા પગમાં જાન નહોતી રહી અને હું દિવાલનો સહારો લેવા મજબૂર થઈ ગઈ. મેં ગભરાઈને મારી સફાઈ રજૂ કરવાની કોશિશ કરી અને કહ્યું, નહીં વિવેક, તું ખોટું સમજી રહ્યો છે. હું ડરી ગઈ હતી. મારી પાસે કોઈ રસ્તો નહોતો. હું તને બચાવવા માંગતી હતી, પણ હું ચૂપ થઈ ગઈ. અને પછી થોડી સેકન્ડ પછી બોલી કે મને લાગ્યું કે હું ત્યાં રહીને પણ તને નહીં બચાવી શકું. એટલા માટે મેં વિચાર્યું કે હું બહાર જઈને મારું સપનું પૂરું કરી લઈશ. તારા પૈસાથી મારા પગ પર ઊભી થઈ જઈશ, કોઈ કાબેલ બની જઈશ. મારી વાત સાંભળીને તે જોર જોરથી હસવા લાગ્યો, જેમાં દુઃખ અને નફરત ભળેલા હતા. તેણે કહ્યું, અંજલિ, જૂઠું તો ઓછામાં ઓછું ઠીકથી બોલ. તું તો મારા જ પૈસાથી મારો ઈલાજ કરાવી રહી હતી. તું મને બચાવવા જ નહોતી માંગતી, બલકે તું પોતાનો જીવ છોડાવવા માટે તે બોજથી ભાગી હતી, જે તારા સપનાના રસ્તામાં અવરોધ બની રહ્યો હતો. તું કદાચ આ બધું પહેલાંથી જ કરી દેત, પણ પહેલાં તારી પાસે કોઈ ઓપ્શન નહોતો. જ્યારે તારી પાસે પૈસા આવ્યા ત્યારે તારી આંખો લાલચથી ચમકી ગઈ. તું મને સરકારી હોસ્પિટલમાં એકલો છોડીને ચાલી ગઈ. તે મારી આંખોમાં ન જોયું કે હું કેટલા દર્દથી તડપી રહ્યો હતો. તું જૂઠું બોલીને ચૂપકેથી નીકળી ગઈ. મેં તેનો હાથ પકડવાની કોશિશ કરી, પણ તેને ઝટકાથી પોતાનો હાથ પાછળ ખેંચી લીધો. મેં રડતા રડતા કહ્યું, વિવેક, મને માફ કરી દે. હું માનું છું કે હું સ્વાર્થી થઈ ગઈ હતી, પણ જો આજે મારી પાસે બધું છે. તારી અંજલિ અહીં એક બિઝનેસ વુમન છે. હું બદલાઈ ગઈ છું. વિવેકે નફરતથી મારી તરફ જોયું અને કહ્યું, તું શું બદલાઈશ અંજલિ? માણસનો સ્વભાવ નથી બદલાતો. તું આજે પણ એ જ સ્વાર્થી છોકરી છે જે માત્ર પોતાના વિશે વિચારતી હતી, પોતાની ખુશીઓ વિશે વિચારતી હતી. મેં લાચારીથી પૂછ્યું કે પછી તું જણાવ, તું અહીં કેવી રીતે પહોંચ્યો? તે કેન્સર, તે મોત, તે શું હતું? શું ડૉક્ટરે જૂઠું બોલ્યું હતું? શું તારી સાથે કોઈ ચમત્કાર થઈ ગયો? મારા સવાલ પર વિવેકની આંખોમાં વીતી ગયેલા સમયની છાયા લહેરાઈ ગઈ હતી. તેને દિવાલ પર લાગેલી એક પેઇન્ટિંગને ઘૂરતા કહ્યું કે તે ચમત્કાર જ હતો, પણ તે ચમત્કાર તારી વજહથી નહીં, પણ એક અજાણી વ્યક્તિની વજહથી થયો. તેણે જણાવ્યું કે જે રાત્રે તું મને સરકારી હોસ્પિટલમાં તડપતો છોડીને ગઈ હતી, તે જ રાત્રે હોસ્પિટલમાં મારી હાલત ખૂબ બગડી ગઈ હતી. હું મારું મોત માંગી રહ્યો હતો. મને કોઈ પાણી પીવડાવનારું નહોતું. મને લાગ્યું કે મારો જીવ નીકળી જશે અને હું ત્યાં જ દમ તોડી દઈશ. પણ એક લેડી ડૉક્ટર જે ત્યાં રાઉન્ડ પર આવી હતી, તેમણે જલ્દીથી મારો ચેકઅપ કર્યો તો મારી ખરાબ હાલત જોઈને તેમના હોશ ઉડી ગયા. તે જલ્દીથી મને તે હોસ્પિટલમાંથી કાઢીને કોઈ મોટી હોસ્પિટલમાં લઈ ગઈ અને તે લેડી ડૉક્ટરે મારો ઈલાજ શહેરની મોટી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં કરાવ્યો. વિવેકની વાતો સાંભળીને હું શરમથી જમીનમાં ગળી રહી હતી. મારું માથું ઝૂકેલું હતું અને મને મારા અસ્તિત્વથી નફરત થઈ રહી હતી કે મારા પતિની મદદ એક અજાણી છોકરીએ કરી, જ્યારે કે હું તેની પત્ની હોવા છતાં તેને મોતના મુખમાં છોડીને ચાલી ગઈ. વિવેકે પોતાની વાત ચાલુ રાખતા કહ્યું, હોસ્પિટલમાં ડૉક્ટરે જવાબ આપી દીધો હતો કે ઈલાજ માટે જલ્દીથી પૈસાની જરૂર છે. તો તે ડૉક્ટરે મારો જીવ બચાવવા માટે ન જાણે ક્યાંથી વ્યવસ્થા કરી. તે પોતે ટ્રેની ડૉક્ટર હતા અને ડૉક્ટરની પઢાઈ પૂરી કરી રહી હતી. થોડા દિવસ ઈલાજ થયા પછી જ્યારે મને થોડું રાહત મળી અને હું બોલવા કાબેલ થયો તો મેં હોસ્પિટલની નર્સને પૂછ્યું કે મારી પત્ની ક્યાં છે. નર્સે મને જણાવ્યું કે અહીં તમને ડૉક્ટર વંદના લઈને આવ્યા હતા. તે ખૂબ જ સારા માણસ છે. તેમણે તમારો ઈલાજ પોતાની દેખરેખમાં કરાવ્યો છે અને તેમણે જ તમારા ઈલાજનો બધો ખર્ચ પણ ઉઠાવ્યો. હવે અમે તમારી પત્નીને તો નથી જાણતા, પણ ડૉક્ટર વંદના હમણાં થોડી વારમાં અહીં આવતા હશે. જ્યારે ડૉક્ટર વંદના ત્યાં આવી તો તેણે મને હસીને પૂછ્યું કે તમે કેમ છો? મેં ફરી તેનાથી એ જ સવાલ કર્યો કે મારી પત્ની ક્યાં છે? તો તેણે જણાવ્યું કે મેં હોસ્પિટલમાંથી તમારી ઇન્ફોર્મેશન કઢાવી, તમારા ઘરનું એડ્રેસ કઢાવ્યું અને જ્યારે તમારા ઘર પર તપાસ કરી તો ત્યાં કોઈ પણ નહોતું. અમને નથી ખબર તમારી પત્ની ક્યાં ચાલી ગઈ. ડૉક્ટર વંદનાની વાત સાંભળીને હું ચૂપ રહ્યો. હું તેની આખી જિંદગી આભારી રહીશ. તેણે મને નવી જિંદગી આપી. મારું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ થયું. ઘણા મહિનાઓ સુધી મારી કિમોથેરાપી ચાલી. મારા વાળ ખર્યા. મારું શરીર હાડકાનું માળખું બની ગયું. પણ તે છોકરીએ મને હિંમત ન હારવા દીધી. તેણે મને વિશ્વાસ અપાવ્યો કે હું જીવી શકું છું
અને તું જાણે છે તે દરમિયાન મારા માટે આ બધાથી વધારે તકલીફદેહ વસ્તુ શું હતી? તે કેન્સરનો દર્દ નહોતો, બલકે તે ઇંતજાર હતો જે હું દરરોજ કરતો હતો કે કદાચ તારો ફોન આવશે, કદાચ તું પાછી આવીશ, કદાચ તને મારી યાદ આવશે. પણ 5 વર્ષ વીતી ગયા અને તું ન આવી. ત્યારે મેં સમજી લીધું કે વિવેક મરી ચૂક્યો છે અને હવે જે જીવતો છે તે કોઈ બીજો છે, જેને હવે કોઈ સહારાની જરૂર નથી. સ્વસ્થ થયા પછી ડૉક્ટર વંદનાએ મને સૂચન આપ્યું કે હું મારી જિંદગીને આગળ વધારું, બિઝનેસમાં પ્રગતિ મેળવું. મેં દિવસ રાત મહેનત કરી અને હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો અને મારી કાબિલિયત પર આજે હું લંડનની સૌથી મોટી હોટેલનો હેડ મેનેજર છું. તેની કહાની સાંભળીને હું પથ્થરની બની ચૂકી હતી. મને લાગ્યું કે હું દુનિયાની સૌથી ગરીબ વ્યક્તિ છું. મેં તેના પગમાં બેસવાની કોશિશ કરી અને ગીડગીડાવીને કહ્યું કે મને માફ કરી દે વિવેક, મને એક મોકો આપી દે. હું કસમ ખાઉં છું, આખી જિંદગી તારી ગુલામી કરીશ. હું રૂહાનને છોડી દઈશ. આ દોલતની શોહરત મને કંઈ નથી જોઈતું, મને માત્ર તારો સાથ જોઈએ. બસ તું મારી જિંદગીમાં પાછો આવી જા. હું એકલી નહીં રહી શકું, મને તારી જરૂર છે. વિવેક પાછળ હટી ગયો અને મને નફરતથી જોતા બોલ્યો કે હવે બહુ મોડું થઈ ગયું છે અંજલિ, હવે મને તારી જરૂર નથી. મને એક લાલચી સ્ત્રીની જરૂર નથી જે ખરાબ વખતે મારા કામ ન આવી શકી. આજે મારો સારો સમય હોવા પર મારો સાથ નિભાવવાની વાતો કરી રહી છે. તેણે મને જણાવ્યું કે મારા લગ્ન ડૉક્ટર વંદના સાથે થવાના છે. હજી માત્ર સગાઈ થઈ છે, આવતા અઠવાડિયે જ લગ્ન છે. આ સાંભળતા જ મને લાગ્યું કે જેમ કોઈએ મારું દિલ મુઠ્ઠીમાં બંધ કરી દીધું હોય. મેં કહ્યું, નહીં વિવેક, તું આવું નહીં કરી શકે. તું મારો પતિ છે. અમારા બંનેના લગ્ન થયા હતા. તેણે કડવાશ ભરેલા શબ્દોમાં કહ્યું, અમારા લગ્ન તો તે જ રાત્રે તૂટી ગયા હતા જ્યારે તું મને બીમારીમાં તડપતો એકલો છોડીને ચાલી ગઈ હતી. તે પોતાની જવાબદારીથી મોં ફેરવી લીધું હતું. તે મારા પૈસાથી લાલચ પૂરો કર્યો. હું તો તને ક્યારનોય ડિવોર્સ આપી ચૂક્યો છું. ડિવોર્સના પેપર હજી પણ મારી પાસે ઘરે રાખેલા છે. બસ તારી રાહ હતી કે ક્યારે તું મને મળે અને હું ડિવોર્સના પેપર તારા મોં પર ફેંકી મારું. હવે તું મારા માટે એક અજાણી વ્યક્તિથી વધારે કંઈ પણ નથી. વિવેકે પોતાની વાત પૂરી કરી અને પછી તે જવાનો જ હતો કે તેણે મારી આંખોમાં આંખો નાખીને એક એવી વાત કહી જેણે મને અંદર સુધી ચકનાચૂર કરી દીધી હતી. તેણે કહ્યું, તે 1 કરોડ રૂપિયા બચાવવા માટે મારો સોદો કર્યો હતો ને? તને શું લાગતું હતું કે 1 કરોડ રૂપિયા ખૂબ મોટી રકમ છે? આજે હું આ હોટેલનો સિનિયર હેડ મેનેજર છું. મહિનાના 1 લાખ રૂપિયાથી વધારે સેલરી લઉં છું. ઉપરવાળાએ મને એટલું આપ્યું છે કે હું તારા જેવીઓને પૈસામાં તોલી શકું છું. તે એટલું કહીને પોતાના કેબિનની તરફ વધી ગયો હતો અને હું ત્યાં જ ઊભી તેને જતો જોતી રહી, જેમ કોઈએ મને જીવતા જ મારી દીધી હોય. આજે મારી પાસે પણ કોઈ વસ્તુની કમી નહોતી, પણ તેમ છતાં હું પોતાને દુનિયાની સૌથી ગરીબ વ્યક્તિ મહેસૂસ કરી રહી હતી. મને સમજમાં આવી ગયું હતું કે હું જીતીને પણ હારી ચૂકી છું. મેં ફરવાનો મારું સપનું પૂરું કરી લીધું, પૈસા પણ કમાવી લીધા, પણ મારું સુકૂન ગુમાવી દીધું. મેં લથડતા પગલાંથી રૂહાનની તરફ જોયું, જે હજી સુધી મેનેજરની રાહમાં બેઠો હતો અને મને તેના ચહેરામાં મારા દરેક સંબંધમાં માત્ર મતલબ, ધોકો અને ફરેબ દેખાવા લાગ્યો. આ ખરાબ કર્મોનું ખરાબ પરિણામ હતું જે મારી સામે ઊભું હતું. હું મારા પતિને મોતના મુખમાં છોડીને ભાગી ગઈ હતી જેથી યશની જિંદગી ગુજારી શકું, પણ તે મારાથી પણ આગળ નીકળી ગયો હતો અને હું ત્યાંની ત્યાં જ રહી ગઈ હતી. મેં મારા આંસુ સાફ કર્યા. હું પાછી ડાઇનિંગ હોલની તરફ ચાલી પડી હતી, જ્યાં જિંદગી નહીં પણ માત્ર દેખાડો મારી રાહ જોઈ રહ્યો હતો. તે રાત્રે હોટલથી પાછા આવ્યા પછી મારા જીવનનો રસ્તો જ બદલાઈ ગયો હતો અને મારામાં એક એવી બેચેની આવી ગઈ હતી જે કોઈ પણ મોંઘી શરાબ કે ઊંઘની ગોળીથી ખતમ નહોતી થઈ રહી. એમ તો બધું ઠીક હતું અને હું મારી વ્યસ્ત જિંદગીમાં પાછી આવી ગઈ હતી, પણ વિવેકના તે શબ્દો મારા મગજમાં કોઈ હથોડાની જેમ બેસી રહ્યા હતા. હું જીતીને પણ હારી ગઈ છું. ઉપરવાળાને કદાચ મારો આ ઘમંડ તોડવો હતો અને મને એ જણાવવું હતું કે સમય પર માણસની કદર ન કરવી કરીને સમય નીકળી ગયા પછી તેની કદર થવી સૌથી મોટી બેવકૂફીની નિશાની છે. મને મારા માથામાં દર્દ મહેસૂસ થઈ રહ્યો હતો, જેમ કોઈએ લોખંડનો સળિયો મારા મગજમાં નાખી દીધો હોય અને આગલા જ ક્ષણે મારી આંખો સામે અંધારું છવાઈ ગયું હતું અને હું કપાયેલી પતંગની જેમ જમીન પર પડી ગઈ હતી. મારી આંખ ખુલી તો હું હોસ્પિટલના આઈસીયુમાં હતી. મારું શરીર લાચાર થઈ ચૂક્યું હતું. મેં ઉઠવાની કોશિશ કરી તો મને મહેસૂસ થયું કે મારું શરીર તો કોઈ હરકત જ નથી કરી રહ્યું. મેં ચીખવા ચાહ્યું પણ મારા ગળામાંથી માત્ર એક વિચિત્ર કરકરાહટ નીકળી. ડૉક્ટરે રૂહાનને જણાવ્યું કે મારું બ્લડ પ્રેશર હાઈ થવાને કારણે મારા પર પેરાલાઇઝિસ એટેક થયો છે.
જેણે મારા શરીરના જમણા ભાગને લાચાર કરી દીધો છે. હવે હું કદાચ ક્યારેય મારા પગ પર ઊભી ન થઈ શકું અને ન જ સાફ બોલી શકું. હું તે હતી જે પોતાની તાકાત અને યુવાની પર ઘમંડ કરતી હતી, અને હવે હું એક જીવંત લાશ બનીને પથારી પર પડી હતી. શરૂઆતના કેટલાક દિવસ રૂહાને હોસ્પિટલમાં ચક્કર લગાવ્યા હતા, પણ હું તેની આંખોમાં મારા માટે લાચારી અને કડવાશ સ્પષ્ટ જોઈ શકતી હતી, કારણ કે હું હવે તે સુંદર અને સફળ અંજલિ નહોતી રહી જેને તે દુનિયાની સામે રજૂ કરી શકતો હતો, બલકે હું હવે લાચાર અને બેબસ માણસ હતી જે પોતાની જરૂરિયાત માટે પણ બીજાઓની મોહતાજ હતી. મારા મિત્રો જેમના સહારે લંડનમાં મેં સારો સમય ગુજાર્યો હતો, તે પણ હવે મારા આ ખરાબ સમયમાં મારો સાથ નહોતા આપી રહ્યા. મેં હોસ્પિટલની નર્સ દ્વારા મારા પરિવારજનોને પણ મેસેજ મોકલાવ્યો હતો, પણ ત્યાંથી પણ કોઈ રિપ્લાય ન આવ્યો. મોંઘી દવાઓ, હોસ્પિટલના ખર્ચા બધું મળીને મારા બેંક બેલેન્સને ઉધઈની જેમ ચાટી રહ્યા હતા. અને જ્યારે હોસ્પિટલવાળાઓને પૈસા મળવાનું બંધ થવા લાગ્યું તો હોસ્પિટલવાળા પણ મને ત્યાંથી કાઢવા માંગતા હતા. એક સાંજે રૂહાન ખૂબ બની ઠનીને હોસ્પિટલના રૂમમાં મને મળવા માટે આવ્યો. આ વખતે તેના હાથમાં ફૂલ નહોતા, પણ એક લિફાફો હતો. તેણે મારા પથારી પાસે ઊભા રહીને મને જોઈ અને કહેવા લાગ્યો, અંજલિ, તને હકીકત જણાવવા જઈ રહ્યો છું. ડૉક્ટરે કહ્યું છે કે તારા ઠીક થવાના ચાન્સ નહીવત છે અને હું મારી આખી જિંદગી એક અપંગ માણસની સેવા કરતાં બરબાદ નહીં કરી શકું. હું યુવાન છું અને મને સારું જીવન જીવવાનો હક છે, એટલે સારું છે કે આપણે અલગ થઈ જઈએ. હું તેની વાત સાંભળીને તેને ફાટી આંખોથી જોવા લાગી. આ તે જ માણસ હતો જે મારા દિલમાં તે સમયે હતો જ્યારે હું વિવેકને છોડીને અહીં આવી હતી. મેં મારી જિંદગી કેમ બરબાદ કરી? રૂહાને આગળ કહ્યું કે તારા એકાઉન્ટમાં જેટલા પૈસા હતા તે મેં તારા ઈલાજ પર લગાવી દીધા અને હવે મારી પાસે વધારે ગુંજાઈશ નથી, એટલે હું જઈ રહ્યો છું. ગુડ બાય. તે ચાલ્યો ગયો હતો અને હું મારી પથારી પર પડી આંસુ વહાવતી રહી, કારણ કે આજે મને સમજમાં આવી રહ્યું હતું કે જ્યારે માણસને એવા વખતે છોડવામાં આવે જ્યારે તેને સૌથી વધારે જરૂર હોય તો તે કેટલું દર્દ હોય છે. મારી પાસે પ્રાઇવેટ હોસ્પિટલના ખર્ચા ઉઠાવવા માટે ફૂટી કોડી નહોતી બચી. મારી ગાડી, મારો ફ્લેટ બધું મારા ઈલાજ પર લાગી ચૂક્યું હતું, એટલે હોસ્પિટલવાળાઓએ પણ મને ત્યાંથી કાઢીને લંડનની એક સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કરી દીધી. હું જે હંમેશા સાફ સુથરા પથારી પર સૂતી હતી, આજે આ ગંદા પથારી પર સૂઈ રહી હતી. મારા જમણા હાથ અને પગે કામ કરવાનું છોડી દીધું હતું અને મારી જીભે પણ મારો સાથ છોડી દીધો હતો, જેના કારણે હું કોઈને પાણી પણ નહોતી કહી શકતી. હું કલાકો સુધી તરસથી પડી રહેતી હતી અને આ તન્હાઈની ક્ષણે મને માત્ર વિવેકની યાદ આવતી હતી. મને યાદ આવતું હતું કે કેવી રીતે તે મારી થોડી પણ તકલીફ પર તડપી ઉઠતો હતો, કેવી રીતે તે રાતોને જાગીને મારી પાસે બેઠો રહેતો હતો અને મેં તેની મોહબ્બત અને તેના પ્રેમનો બદલો કેવી રીતે આપ્યો હતો. તે જિંદગી અને મોતની વચ્ચે ઝૂલી રહ્યો હતો અને વારંવાર કહી રહ્યો હતો કે હું જીવવા માંગુ છું તારી સાથે, મને મરવા ન દેતી, હું હંમેશા તારી સાથે રહેવા માંગુ છું. પણ મેં તેની સાથે ખૂબ ખરાબ કર્યું. મને તે રાત યાદ આવી જ્યારે તે પાણી માંગી રહ્યો હતો અને હું તેને છોડીને ભાગી ગઈ હતી. આજે હું પાણી માંગવા માંગતી હતી, પણ મારો અવાજ નહોતો નીકળી રહ્યો. હું દિલમાં જ ઉપરવાળાથી માફી માંગતી રહી, રડતી રહી, ગીડગીડાવતી રહી કે ઉપરવાળો મને મોત આપી દે. આ જિંદગી મારા માટે નર્ક બની ચૂકી છે, પણ મોત તો તેને આવે છે જેનો સમય પૂરો થઈ ચૂક્યો હોય છે. મારે તો હજી મારા ગુનાઓનો હિસાબ આજ દુનિયામાં ચૂકવવાનો હતો. હું ત્યાં પડી સુકાઈને કાંટો થઈ ગઈ હતી. મારી હાલત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. હું કોઈ પણ માંગવાવાળી સ્ત્રીથી પણ બદતર લાગતી હતી. આસપાસના દર્દીઓ મને જોઈને અફસોસ કરતા હતા કે તેનો કોઈ નથી, ન સગા ન મિત્રો, અને હું વિચારતી હતી કે મારા પોતાના તો હતા, પણ મેં તેમને પોતે જ મારા હાથોથી ગુમાવી દીધા. અને એક એવો પોતાનો હતો જે મરતા હોવા છતાં મારી સાથે રહેવા માંગતો હતો. તે તો એક હીરો હતો, કદાચ તેના જેવો આ દુનિયામાં કોઈ નથી બન્યો. મેં પોતે જ મારા હાથોથી સોનાના બદલે પિત્તળને ખરીદ્યું હતું અને હવે તે પિત્તળ પણ મને ઝેર લાગી રહ્યો હતો. એક દિવસ હોસ્પિટલમાં હલચલ થઈ રહી હતી. નર્સે અને સફાઈ કર્મચારી ઝડપથી આમ તેમ ભાગી રહ્યા હતા અને મેં મારી પાસે સૂતેલા દર્દીથી ઈશારાથી પૂછ્યું કે શું થયું છે, તો તેણે મને જણાવ્યું કે આજે હોસ્પિટલના ટ્રસ્ટી અને મોટા ડોનર રાઉન્ડ પર આવી રહ્યા છે. થોડીવાર પછી વોર્ડનો દરવાજો ખુલ્યો અને ડૉક્ટરની એક ટીમ અંદર દાખલ થઈ. તેમની વચ્ચે એક સુંદર કપલ હતું જે દર્દીઓના હાલચાલ પૂછી રહ્યું હતું. મારી નજર ધૂંધળી હતી, પણ જેમ જેમ તે નજીક આવ્યા મારા દિલની ધડકનો રોકાવા લાગી, કારણ કે તે ડૉક્ટર બીજું કોઈ નહીં, ડૉક્ટર વંદના હતી, જેના વિશે મને વિવેકે જણાવ્યું હતું અને તેની સાથે વિવેક પણ હાજર હતો. મારા ગાલ પર આંસુ આવી રહ્યા હતા. હું આશા કરી રહી હતી કે તે મને જોઈને નકારાત્મક કમેન્ટ કરશે કે નફરતનો ઇજહાર કરશે કે કદાચ ડૉક્ટરને જણાવે
કે હું તે જ જાલિમ પત્ની છું જેણે તેને મરવાની કોશિશ કરી હતી, પણ તેણે એવું કંઈ ન કર્યું. તે શાંતિથી મારા બરાબરમાં ઊભા રહીને મને જોતો રહ્યો. તેની આંખોમાં ન નફરત હતી, ન બદલાની આગ હતી અને ન જ કોઈ નકારાત્મક કોમેન્ટ હતો. ત્યાં માત્ર એક ગહેરી દયા હતી, તે જે કોઈ સારા માણસની ઓળખ હોય છે. તેણે ડૉક્ટર વંદનાની તરફ જોયું અને ધીમા અવાજમાં કહ્યું કે આ દર્દીનું વિશેષ ધ્યાન રાખવામાં આવે, તેના ઇલાજમાં કોઈ કમી ન આવવી જોઈએ, અને જો તેને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો મારા પર્સનલ ફંડથી પૂરી કરવામાં આવે. ડૉક્ટર વંદનાએ કદાચ મને ઓળખી નહોતી કે તે અજાણી બની રહી હતી. તેમણે હસીને હામાં માથું હલાવી દીધું. વિવેકે એકવાર ફરી મારી તરફ જોયું. મેં હેરાનીભરી નજર ઊંચી કરીને તેની તરફ જોયું. મારી આંખોમાં ઢગલાબંધ માફી હતી. હું ચીખીને કહેવા માંગતી હતી કે મને માફ કરી દે, હું ખૂબ પસ્તાઈ રહી છું. જો મારો શું હાલ થઈ ગયો. વિવેકે કદાચ મારી આંખોની ભાષા વાંચી લીધી હતી. તેણે ધીમેથી બસ માથું હામાં હલાવી દીધું હતું, જેમ કહી રહ્યો હોય કે જા, મેં તને માફ કરી, કારણ કે ઉપરવાળો તારાથી બદલો લઈ ચૂક્યો છે. તેણે પોતાના પોકેટમાંથી એક ટીસ્યુ કાઢ્યું અને મારી સાઈડ ટેબલ પર રાખી દીધો, અને પછી પલટીને પોતાની પત્ની સાથે આગળ વધી ગયો. હું ગરદન વાળીને તેને જોતી રહી, જ્યાં સુધી કે તે નજરોથી દૂર ન થઈ ગયો. હું આ વોર્ડમાં એકલી રહી ગઈ, પણ હવે મને વિશ્વાસ થઈ ગયો હતો કે આ મારો અંજામ છે. મેં જે માણસને કમજોર સમજીને પગ નીચે કચડ્યો હતો, આજે તે આસમાનની બુલંદીઓ પર હતો અને મારો મસીહા બનીને મારી સામે આવ્યો હતો. અને હું, જેણે દોલત માટે, પોતાની ખ્વાહિશો માટે બધું ઠુકરાવ્યું હતું, આજે કોડીને મોહતાજ થઈ ગઈ હતી. આ એક સાચી હકીકત છે જે માણસને તે મુકામ પર લાવીને ઊભો કરે છે જ્યાંથી તેણે જુલ્મની શરૂઆત કરી હોય છે. અને આજે હું દુનિયા માટે એક જીવંત લાશ બની ચૂકી છું. મારી હાલત જોઈને ઘણા એવા લોકોને સબક મળશે જે પોતાનાઓની કદર નથી કરતા અને તેમના મુશ્કેલ સમયમાં તેમને એકલા છોડી દે છે, માત્ર પોતાના થોડા લાલચ માટે.